રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સાંજના વાગે ગયા કાયમીની જેમ 9 સવા 9 આવી જય શ્રી કૃષ્ણ કરવા આવી જો અહીં ઊભી કર અહીં ઊભી જય શ્રી કૃષ્ણ કર તારું વાવા દેખાડ તો ક્યાં પીયું વાવા ફૂલ ક્યાં વાયરું પીયું ફૂલ ક્યાં કર્યું અહીં તો આજે છે ને આપણે એક પાછો બર્થડે વિશ કરવાનો છે પણ બર્થડેમાં એવું છે કે નથી નામ લખ્યું કાંઈ એના મમ્મીનું નામ શું છે કે સુધાબેન છે લગભગ એમ લખ્યું હતું પણ હવે એને છોકરાનું કીધું કે મારા છોકરાનો બર્થડે છે પણ છોકરાનું નામ તો લખ્યું નથી એટલે નામ વગર તો અમે નામ કેમ લઈએ તો સુધાબેન તમારા દીકરાને જન્મદિવસની જાજી બધી શુભકામના મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે અમારા પૂરા પરિવાર તરફથી તમને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ ને હવે કોઈ યારે પાછો બર્થડે આવે ને તો નામ ઉતાવળમાં લખવામાં ભૂલી નહીં જતા હાલો પીયું હાલો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો જો આજે હવે 7મું નોરતું છે હજી 3 દિવસ રમવાનું છે ચાલો બસ જો નીકળવાની તૈયારી કરી નોરતા છે તામથી નોરતાની મોજ મહિને રાખો રમી લઈએ ગરબી રમવાનું છે તામથી તૈયાર થઈ જ ગયા તો આજ મોકો હોય 9 દિવસનો જ્યાં બધા આખા ગલીવાર તારા ભેગા થાય ભેગા નાસ્તો કરે ભેગા રમે ને આનંદ કરે ને ઈ રાતે એક ધારા 9 દિવસ હા એક ધારા 9 દિવસથી એમાંય રેગ્યુલર આવતા હોય આપણે એક દિવસનો પ્રસંગ હોય તો એક દિવસ ભેગા થયા હોય એમાંય આપણે રેગ્યુલર જતા હોય ને તે આપણે એમ ન થાય કે ઘરે રહેવું એમ થાય કે આજે જવું જ છે મને ન થાય કે ઘરે રહેવું છે તો ચાલો હવે બસ આપણે નીકળીએ હવે
જવાનો ટાઈમ થઈ ગયો જો કાલે આવ્યા હતા ને આજે 11 વાગે નીકળી જાય આપણે અમદાવાદથી મહેમાન આવ્યા તો જાય અમદાવાદથી ઘણાય જોવે છે ને ઘણાય એમને બોલાવે છે એટલે આપણે પેલા જયભાઈ મિતભાઈના ઘરે જવાનું છે પછી અમદાવાદ ફરવાનું છે બરાબર આવશું એટલે ફાઇનલ ત્યાં મુલાકાત લેવું જ તમારે તો ઈ તમે 2 દી અમને ટાઈમ એક બાજુ જો વરસાદ અહીં ચાલુ થઈ ગયો સ્વાગત કરે છે વરસાદ જયભાઈનું હા તમારા અમદાવાદ બાજુ વરસાદ ને ભેગો લેતા જાજો હાલો તો આવજો હવે જાજા ખોટી નથી કરવા આપણે હાલો મિતભાઈ બધા વિડિયો મૂકજો મેં જોઈશું હાલો આવજો કર દે શિવ ટાટા કર દે મામીને બાય બસમાં જઈ બસમાં આવજો કહી દે આવજો બાય કરો છે આપણે આ સાકર આપો એમ ત્યારની હે ને માતાજી છોબી હે ને એ કહે ની સાકર ખાય પ્રસાદી પલી એમ કે હે ને માતાજી પ્રસાદી લેવા આવ્યો બરાબર છે તો પછી હવે શું થાય વરસાદ જો વરસાદ બહુ વરસાદ જો હાલ સાકર આપો આપણે કરી નાખો આજે કરીએ કઈ રીતે ચેલેન્જ કરવો એ ટીમ તો અમારી જ છે આપણે કાલે વાત કરી હતી કે નવો ચેલેન્જ કરવું તો હવે નાસ્તો બધાને હમણાં આપે છે આજની પાવભાજીનો નાસ્તો છે સેજલબેન સેજલબેન નહીં નવા ભાભી બંધ પડી ગયા અમે નહીં બંધ પડી ગયા નહીં ખાલી અમે નહીં હો આપણા જેટલા વ્યુઅર છે ને એ બધા નામ જ નવા ભાભી પાડી દીધું. નવી ઓળખાણ નીકળી ને નવી ઓળખાણ નીકળી એટલે આજની પાઉંભાજીનો જે જમાવટ કરાવી ને એ આપણે નવા ભાભીએ કરાવી પછી આગળની મને કઈ ખબર ન તો હવે ભરતભાઈ છે ભાવનાબેન છે આપણા ભરતભાઈ ને ભાવનાબેન એટલે બધા તો ને વયા ગયા છે એ જે પારુલબેન તરફથી હા પારુલબેન અહીં આગળ જ રહી છે અચ્છા એ વેલા દઈને નીકળી ગયા છે હા પાઉંભાજી એટલી ટેસ્ટી છે ને કે મારો અવાજ નથી નીકળતો ખાવામાં ખાવામાં જો નહીં ખાઈ હોય ભાભી હાથની પાવભાજી એટલે અવાજ નો નીકળો અવાજ કેવો નીકળો એટલી સુપર ડુપર છે ને એક નંબર એનું કહેવાનું એમ છે કે પાઉંભાજી પાઉંમાં લઈને મોઢા મૂકે ને એક પછી ચાલુ જાય મોઢું ખુલે તો બોલે ને તો એમાં છે ને હું થોડો વિરામ આપું કારણ કે પાઉંભાજી બનાવવામાં છે ને 2 જણાનો હાથ છે એક આ અને એક આ ભાવનાબેન હા આ 2 પાઉંભાજી આજની બનાવેલ છે આ બે સુધારવા લાગ્યું બધું એટલે સુધાર્યું છે એટલે વિનયે ચોખવટ કરી દીધી કે આપણે તૈયાર નથી લઈ આવ્યા હા આપણે આજે ઘરે જ બનાવી છે અને આપણા વરસાદી વાતાવરણ છે ને બધું અનુકૂળ આવી ગયું એટલે હું ઠંડા વાતાવરણમાં ગરમ વસ્તુ ખાવાની મજા જો વરસાદ હા એટલે વરસાદે બધું બહુ સારું કરી દીધું એટલે તમે તો આજ રવિવારનું કેદીનું નક્કી કરી લીધું હોય છે કે અમારે પાઉંભાજી બનાવવી ભેગી ઉપરવાળાની ઈ દયા થઈ ગઈ કે વાતાવરણ ઠંડુ કરી દીધું એમાં ખાવાની જમાવટ અને એમાં કરાવી. ખાવાની જમાવટ આવી સારું બધાને જય શ્રી કૃષ્ણ પાવભાજી કેવી હા પાઉંભાજી કેવી બની બધાય કેજો Comment કરજો. કોમેન્ટમાં કેજો ચાખવી હોય તો આવી જાઓ અને બધાને જો ચાખવી હોય તો આપણે લક્ષ્મીનગર 2 નાગાર્જુન સિસોદિયા ફાર્મની પાછળ જેને ખાવી હોય બધાય આવી જાવ અત્યારે બધાયનું થઈ જાય હવે આજે 2 તમને બતાવી દીધા ને હજી એક ઘટતા હતા એ ત્રીજા સ્પોન્સર જો આપણે આવી ગયા શું નામ કીધું છે જે દિનેશભાઈ તરફથી. દિનેશભાઈ એને ભાઈ છે દિનેશભાઈ દિનેશભાઈના ભાઈ એ બધાને જો વેફરની પેકેટ હળવો નાસ્તો દેવાનો છે એટલે હવે પાઉંભાજી ખાઈ લઈએ એટલે પછી આપણે આ બધી વેફર એને વેચી દઈએ હા હું તમને કાલ જ કહેતો હતો ને ધીરુભાઈ કે અમારો વારો નતો આવતો આમાં 3 જણા એક દિવસમાં સ્પોન્સરશિપ કરે પછી આમાં ક્યાંથી વારા લેવા તો જો અમારે મિતભાઈ ને જયભાઈ ને વૈયા ગયા કાં ને પછી જો હવે બ્રેક આવ્યો ને તો એમ થયું કે નાસ્તો કરાવી દઈએ નાસ્તો તો કરાવી દઈએ પણ અમારે છે ને કૃષ્ણા ભાભી છે ને
એને થાળી ખાલી રહી ગઈ. ના એવું ને દેવા તો આવતા હતા, એ એમ ના પાડતા હતા, એને એમ કે હજી કંઈક આવશે, હજી કંઈક આવશે. તો આવ્યું ખાલી આ 2 જ વસ્તુ, તો હવે એની થાળી ખાલી રહી ગઈ, તો પાછા બોલાવે કે હવે આવો. ભૂખા રહી જાઓ. વારીઓ હું બોલાવી દઉં. એ યસ યસ નાસ્તા બાકી છે બીજા. હાલ 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 જલ્દી, અહીં તારા મમ્મીની થાળી ખાલી રહી ગઈ. ના ખાવા જલ્દી નાસ્તો કરી લે વરસાદ આવે પેલા હા જયેશને આપી દે. પૂરું થઈ જાય તો હમણાં પાછા બોલાવી લઉં. ફટાફટ પૂરું કરી દો. ખીચડી થાય છે ને વરસાદ એવો વધે એટલે હવે લગભગ રમવાનું નથી એવું લાગતું રમાહે ખાઈ લઈએ પાઉંભાજી છે આજે, આજ પાઉંભાજી જેની તરફથી છે ઈ તો હજી કામમાં છે આજ જેના તરફથી નાસ્તો છે ને ઈ તો હજી કામમાં છે પફ બાકી છે. પ્રિયલ હાલે ને, મજા આવે ને. પોચું પાઉં આજે છે ને પાઉંભાજી છે, પ્રોગ્રામ ને છાશ પ્રિયલ પાઉં ખાય, એને પોચું પાઉં ભાવે ને એ જોવે યશવી સામે. ચાલો પાઉંભાજી ખાવા ચાલતા ઝીણા ચાલુ છે. નાની છોકરીઓને બધીને જો વિનયભાઈ ઘર અંદર બેહાડી દીધી, બીજા બધા ત્યાં બહાર બેસી ગયા. તો હાલો બધા પાઉંભાજી ખાવા. જો કૃષ્ણા ભાભી તમે કહેતા હોય ને કે અલ્પેશભાઈને મૂકી ને કૃષ્ણા ભાભી ખાઈ લે તો આ દાખલો ખામાં જ છે, ખામાં જ છે દાખલો. કાંઈ નહીં, હારીએ ચાલુ જ છે. ખારી બેની ભાજી ઓ બાજુમાં જોઈ ભાવ, બાજુમાં જોઈ ભા લાકડી લઈને ડીશ પૂરી કરી લેજો. ભાજી ખવડાવવા માટે જ ઉભો ભાવને ભાજી ખવડાવવા માટે ખાવાની છે કેમ કે રમવાનું નથી. આજે આજ કેટલામું નોરતું છે? નોરતું કેટલામું છે? હા એટલે આ 6 દિવસ પહેલા જમી લીધું એટલે લાકડી આજ 7ના નોરતે આવી ગઈ. રાખી આજે આ ચોથો નાસ્તો છે. હે? તો જો અમારે બધાએ પાઉંભાજી ખાઈ લીધી અમારા ને અમારા જે 3 સ્પોન્સર હતા ને એ તો હજી કમ્પ્લીટ થયું હતા. અત્યારે ચોથા ભાઈનો પાછો ફોન આવી ગયો ને પાછો જો નાસ્તો આવી ગયો. આમાં છોકરીઓ ખાઈ ખાઈને ધરાય નહીં. એમાં તો તો એ ચોથો નાસ્તો છે પણ એમાંય 4 આઈટમ છે. જોઈ 4 આઈટમ છે. કહી દો શું છે. ભરતભાઈ વેગડ છે ને. કઈ કઈ આઈટમ છે કઈ દે, બતાવી દે. ફ્રૂટી છે, ફ્રૂટી છે, વેફર છે, ભૂંગળા છે, બટેટા ભૂંગળા છે, ચણા બટેટા છે ને ચણા ભૂંગળા છે. બટેટા છે. 4 આઈટમ છે. આને તો આપણે ખબર ય નહોતી. હા નામ છે ભરતભાઈ ભરતભાઈ વેગડ. વેગડ. કઈ વાંધો નહીં. હા ભાઈ રામ. હા આમ ભરતભાઈ ઉપર રામ ભરોસે. બરાબર ને? નામય લગાડી દીધું ને રામ ભરોસે. હા ડબલ બે આવી જાય ને એટલે બેયનું માન રહી જાય. તો અમારે જો 11 વાગ્યાનો નાસ્તો ચાલુ બંધ કર્યો હતો, જે અત્યારે 11:15 વાગ્યા. તોય હજી નાસ્તા દેવાનું ને કરવાનું ને પૂરું નથી થયું. એટલો નાસ્તો આજે આવી પડ્યો ને આજે કદાચ કિરણ નાસ્તાનો જ દિવસ છે, નાસ્તાનો જો દિવસ છે એટલે વરસાદ જો બરોબર આવ્યો તે આપણે વરસાદમાં બે ઝીણા વરસાદમાં બેઠા બેઠા નાસ્તો કરીએ. પાછું કેવું જો વરસાદ છે ને ઝીણો ઝીણો જ આવે એવું નથી કે આપણે કઈ એવું બધું બગડે છે એટલે ઠંડો કઈ વરે નાસ્તો ચાલુ છે એવું છે. મારું કામ બધું ચાલુ છે. વરસાદની એટલી દયા છે હજી કે ધીમો ધીમો આવે એટલે હું છે બગાડ્યું ના. બાકી વધારે વરસાદ આવે તો બધું બગડી જાય. હું છે પણ આજ રમવાનું આપણે કેન્સલ રાખીએ હવે કે નાસ્તાના માટેનો દિવસ આજે ભગવાન આપણે દીધો ને તો બધા નાસ્તો કરાવીએ. નાસ્તો કરાવો. કેટલા 4 નાસ્તા. બસ તો આપણે જો છેલ્લો નાસ્તો ચણા ને બટેટા ને ભેગા ભૂંગળા એ આવ્યો ને લગભગ બધાએ નાસ્તો કરી લીધો. મારે અને બાકી છે અમારે બેન ચેલેન્જ આવે. ચેલેન્જમાં લગભગ જીતી જાય. ડીશ પૂરી થવા આવી. મારે હજી બાકી છે. છે ને ચક્કર મારી વાત પચી ગઈ. ઈ હમણાં એમ બોલાય હું ચક્કર મારી નહીં ને મારે જમવાનું પચી ગયું. આજ રમવાનું ઓછું કર્યું
હતું ને આજે જમવાનું બધા ખાવાનું જ કર્યું તમે ઓહીએ બતાવી કે આજ છે ને ખાવાનો ચેલેન્જ કરવાનો જરૂર હતી કે હું આવી તો કૃષ્ણા ભાભી જીતી જાય મામીનું જમવાનું હજી ચાલુ જ છે અમારાથી ભૂખની યાર ચેલેન્જ લગાડાય છે હવે ના લગાડે છે. મામા હારી જવાના છે હારી ગયો ને હજી. હારી ગયો, મામા હારી જવાના છે જીતી ગયા તમને બીજી ડીશ લેવા જઈએ જીતા તો એના બાપુ એટલે બીજી ચલાવી ડીશ આપે હાર્યા હોય થોડા એના માપે વાતું કરો છો. કૃષ્ણા ભાભી જીતી ગયા ને એટલે હું કઈ બાજુ અંદરથી લેતી આવું. અલ્પેશભાઈ રિયાને એના ભાગનું ખાતા છે આવને બેન હાલો તો જા આજ બહુ મોજ કરી. ખાવાની મોજ કરી આજે ઇન્ડિયા જીતી ગયો ને કોસ ખબર ત્યારે 12 વાગી ગયા ને જો આ કોસ ખબર કે ઇન્ડિયા જીતી ગયો ખબર લઈને આવ્યો. જીતી ગયું. વાહ સરસ આજે બધું સારું જ થાય છે. ને વરસાદ જો ધીમે ધીમે ચાલુ છે ને વરસાદ છે ને એટલે જ આપણે આજે રમવાનો પૂરો રાખ્યો. 11 વાગ્યા સુધી એક મસ્ત રાસ લઈ લીધો બધાય. 1 કલાકથી નાસ્તો ચાલે છે હવે આપણે વિડીયોને અહીંથી આગળ નથી વધારવાનો. યસ હજી અમારે એક વાત કહેવાની છે કે આજ અમારે કાલનું ઈ ચેલેન્જનું વિખાઈ ગયું તો આજે વિખાઈ ગયું આવતીકાલે જો વરસાદ નહીં હોય તો કોસી બળો તો કાલે કરી આજ તમને ન બતાવી હેગા પણ આવતીકાલે જો આ વરસાદ નહીં આવે ને તો આવતીકાલે એ ચેલેન્જ થાય પાછો. તો હવે આજના વિડીયોમાં આપણે એટલું રાખીએ. મળશું પાછા કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ હર હર મહાદેવ